આપણે ત્યાં કહેવાય છે કે કોઈને જમાડવું ને એ બહુ જ મોટું પુણ્યનું કામ કહેવાય. ઘણા બધા લોકો આ પુણ્યનું કામ કરતા હોય છે. અને આજે વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતીના આ સ્પેશિયલ સેગમેન્ટ ચટાકોમાં અમદાવાદના આશ્રમ રોડની આ સ્પેશિયલ જગ્યા પર હું તમને લઈને આવ્યો છું કે જ્યાં માત્ર થાળીમાં જમવાનું નથી પીરસાતું, એની સાથે સાથે અઢળક પ્રેમ પણ પીરસાય છે. આ થાળીમાં ક્યાંક ને ક્યાંક ઘરના સ્વાદનો એ યાદ પણ તમને મળે છે. ત્યાં માત્ર હાઇજીન નહીં પણ એની સાથે સાથે તમારા ખીચાનું પણ ધ્યાન રાખવામાં આવે છે. અને આ જગ્યા એટલે કસ્તુરબા કેફે. આપણે અત્યારે આશ્રમ રોડ પર છીએ અને આશ્રમ રોડ પર એક કેફે છે, જે કેફેનું નામ છે કસ્તુરબા કેફે. અને બહુ યુનિક પ્રકારનું કેફે છે. અને શા માટે યુનિક છે અને બીજા બધી જગ્યાઓ કરતાં કેમ અલગ છે, આપણે એમના જે ઓનર છે હર્ષિદા રાહુલ આપણી સાથે છે. વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને અમારું જે સેગમેન્ટ છે ચટાકો, એમાં તમારું સ્વાગત છે. સો આખી કોન્વર્ઝેશન કરીએ અને આ કેફે શું છે, કેવી રીતે ડેવલપ થયું, બધી જ આખી એની પાસેની સ્ટોરી જેની વિશે જાણીએ. હર્ષિદા, આ જે કેફે છે કસ્તુરબા કેફે, એના વિશે થોડું જાણીએ. હું કેફેનું જો સ્ટાર્ટઅપની વાત કરું તો અમે 16 ડિસેમ્બરથી સ્ટાર્ટ કર્યું, મીન્સ અમારું મુહૂર્ત. અને જમવાનું મેં 6 જાન્યુઆરીથી સ્ટાર્ટ કર્યું, મીન્સ 6 જાન્યુઆરી જ આપણે રાખીએ. એ સ્ટાર્ટઅપ અમારું 6 જાન્યુઆરીથી છે. અને અમારો મૂળ ઉદ્દેશ જ્યારે બી આ સ્ટાર્ટ કરવાનું હતો તો મૂળ ઉદ્દેશ અમારો એ હતો કે સ્ત્રીઓને મોસ્ટ ઓફલી રોજગારી મળી રહે. મોસ્ટ ઓફલી અમારી ઈચ્છા છે કે સ્ત્રીઓ જ કામ કરે. તો એને એમ કે મોસ્ટ ઓફલી સ્ત્રીઓને અત્યારે બીજી કોઈ જગ્યાએ કંપનીમાં એમાં કામ કરવું હાર્ડ પડે, જ્યારે અહીંયા એમને સેફટી રહે. બિલકુલ. એટલા માટે અમારી મૂળે તો અમારે એ લોકોને જોબ માટેનું છે. અને પ્લસ બીજું એ છે કે અત્યારે સ્ટુડન્ટ છે, પછી સામાન્ય જે જોબ કરતા હોય, પીજીમાં રહેતા હોય, એવા લોકોને પેટ ભરીને જમવાનું સારું અને સસ્તું મળી રહે. એના પર જ ક્વેશ્ચન આવું છે કે આપણે મેં વાંચ્યું કે ખાલી 49માં જમવાનું મળે છે, તો આટલું પહેલી વસ્તુ તો કે પોસાય કેવી રીતે? હા, એટલે પોસાવામાં કેવું હોય આમાં જયરાજભાઈ, પોસાવામાં કેવું છે, ફેસિલિટી સામે ફોર્ચ્યુન લેન્ડમાર્ક છે, તમે જશો ત્યાંનું તમને એકદમથી તમને આઈડિયા આવી જ જશે કે અહીંયા એસી છે, એસી હોલ છે, તમે બેસો એટલે પાણી આવી જાય. તમને જમીને ઊભા થાવ ત્યારે અમે ત્યાં છે હાથ ધોવા માટે વોશ બેસિંગ છે, ત્યારે તમારે ફિંગર બાઉલ આવી જાય. ફેસિલિટી અમે મોસ્ટ ઓફ છે ને ઓછી કરી નાખી છે કે એના વગર એ માણસ ખુદ પણ કરી શકે છે. ફેસિલિટીની જરૂર નથી, કમસે કમ માણસ જમી શકે ને એટલું આપણે કરીએ તો ડીશના ભાવ પોસાઈ જાય. અમે પાણીમાં છે તો કુલરની જગ્યાએ અમે અત્યારે માટીના ઘડા જ માટલા રાખીએ છીએ. પાણી ફિલ્ટર આવે છે કારણ કે અત્યારે કોઈ પાણીનું સારું ખરાબ આપણે એનું માટે શ્યોર ના થઈ શકીએ, એટલા માટે પાણી ફિલ્ટર મંગાવીએ છીએ, પણ માટલાનો યુઝ કરીએ છીએ. અને ટોટલી દેશી પદ્ધતિ કે જે આપણાને ખોટો ખર્ચો જ્યાં થતો હોય ત્યાં બને ત્યાં સુધી નહીં જ કરવાનો. એના કારણે ક્યાંક ને ક્યાંક કોસ્ટ ક્યાંક ને ક્યાંક બાકી ડીશ તમને. અને શાકભાજીના ભાવ છે અમે ઉપર નીચે બજારમાં જાય, અમારા ત્યાં ભાઈ છે જે મેન ખરીદી કરે છે, તો માર્કેટમાં ક્યારે બી ખરીદી કરીએ તો બી એ રીતે કરીએ કે જે ભાવ છે એ લોકોને મળે બધું વ્યવસ્થિત જ. એવું નહીં કે ખરાબ માલ લાવવાનો, પણ આપણા ભાવમાં છે પોસાઈ જાય આપણાને એ રીતે આપણે ખરીદી કરીએ છીએ કે જેથી લઈને બધું આપણને પોસાય. પણ ખરાબ આપવાનું આપણો હેતુ નથી. અને મોસ્ટ ઓફલી તમે ક્યારેક, હું તો કોઈ અમને ફરિયાદ કરે તો એ બી કહું છું કે તમે ક્યારેક અમારી સાથે 1 મહિનો જોબ કરી જુઓ, તમને આઈડિયા જશે કે અમે કોઈ દિવસ ખોટું કામ કરતા નથી ને ખોટું ક્યારેક ખરાબ ખવડાવતા નથી. ટેસ્ટ લઈને મેનુ લઈને બધું હું ડિસાઈડ કરું છું. અમારે ભાઈ જ્યાં બનાવે ત્યાં મારે ખુરશી લઈને બેસી રહેવાનું, એ બનાવી દે. એટલે બધું જે થાય એ મારી નજરની સામે થાય છે. ઓકે, બીજું બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મારે પૂછવું છે. અને આજકાલ આપણે જોયું છે કે ઘણી બધી સારી હોટલો હોય કે ત્યાં બધું હાઇજીનને લઈને કે આપણે જોયું ઘણી બધી વસ્તુ થતી હોય છે. અત્યારે સોશિયલ મીડિયા છે કે આ જગ્યાથી આવું નીકળવું, આ જગ્યાથી આ નીકળવું, તો અહીંયા સ્પેશિયલી હાઇજીન એ બાબતે કેટલું ધ્યાન રાખવામાં આવે છે? પહેલું તો આપણું એ છે ને કે સફાઈમાં મોસ્ટ ઓફ ધ્યાન આપણે રાખીએ છીએ ને. પ્લસ બીજું એ છે કે આપણે કોઈ પણ વસ્તુ છે ને, બધી વસ્તુ છે ને ફ્રેશ જ આપીએ છીએ. 3:30 જમવાનું પૂરું થાય ને પછી મારો સ્ટાફ જમે, અમે જમીએ, અને એ પછી એમાંથી કોઈ વસ્તુ અમે એમ કે અમારી બચે નહીં, બધી ટોટલી અમે ડસ્ટબિનમાં જવા દઈએ છીએ. કોઈ વસ્તુ અમે વાસી નથી ખવડાવતા, બધું ફ્રેશ આપીએ છીએ. અને ટોટલી સફાઈ એની દિવસમાં લગભગ 4 વાર સફાઈ થતી હશે. ક્યારેક એવા પ્રશ્નો આવી બી જાય છે સફાઈ બાબતે, પણ એ અમારે બહુ ધ્યાન રાખવું પડે છે, ત્યારે અમે એમાં સક્સેસ છીએ. અને તમે આટલો પ્રેમથી લોકોને જમાડો છો, તો તમને આવો વિચાર કેમ આવે કે આ પ્રકારની વસ્તુ કરવી છે? કારણ કે અમે સ્ટુડન્ટ છીએ ખુદ,
8 વર્ષથી ચલાવીએ છીએ એટલે અમને બી આઈડિયા છે કે મોસ્ટ ઓફલી 12-13 હજારની સેલેરી હોય છે. એમાં જમવાનું આટલું મોંઘું, પીજીનો ખર્ચો, મોસ્ટ ઓફલી લોકો બહારથી અહીંયા જોબ કરવા આવતા હોય, બહારથી અહીંયા સ્ટડી કરવા આવતા હોય છે. યુપી બિહારથી લોકો ખાસ હોય છે, વલસાડ જે આદિવાસી એરિયામાંથી ખાસ લોકો આવતા હોય છે. તો એ લોકોને કોઈને પોસાય જ નહીં. જે અત્યારની જે જનરેશન અત્યારે આપણે જોઈએ છીએ ને, જે ખર્ચા છે અને જે ભાવ જોઈએ જમવાના લઈને ગમે તે ભાવ જોઈએ, પોસાય એમ નથી. એટલે મૂળ હેતુ એવું નથી કે બસ અમે બસ માત્ર કમાવા જ નથી બેઠા, અમારે કસ્ટમરને લોકોનું ધ્યાન રાખીને કામ કરવાનું છે. રાઈટ. અને એટલા માટે કામ કરતા હોય ત્યારે લોકોના આશીર્વાદ પણ મળતા હોય. લોકોને અમને કસ્ટમરનો ખૂબ સપોર્ટ છે. ક્યારે કોઈ કસ્ટમર અમારાથી કોઈ ભૂલ થઈ જાય તો એ અમને આમ પ્રેમથી, એ રીતે નહીં કે કમ્પ્લેન કરી છે, બટ બહુ પ્રેમથી અમને કે આ ભૂલ થઈ છે, નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો, અથવા તમે આની જગ્યાએ આમ કરો, તમે સારું રહેશે. તો અમને બહુ સારું. અમે ક્યારેક ટીશ્યુ પેપર ને એવું બધું અમે ક્યારેક બહુ ઓછું યુઝ કરીએ છીએ. એક તો આ જે વૃક્ષો છે એનું નુકસાન થાય છે એનાથી વધારે, અને પ્લસ કે આ ભાવમાં પછી આપણાને એ બધું પોસાય પણ નહીં. તો અમે ક્યારેક કહીએ કસ્ટમરને તો એ સ્વીકારે કે ના ના, પોતાની હેન્કી યુઝ કરી લો, સારી વસ્તુ. બિલકુલ. અને મેં જોયું કે અહીંયા થાળીનો ઉપયોગ નથી થતો. હા, એ પાણી માટે છે મોસ્ટ, અને આ જે હાઇજીનનું જે આપણું કહીએ છીએ ને એના માટે કે કમસે કમ ડીશમાં આપણે ગમે એટલું બી ધ્યાન રાખીએ ને તો બી થોડું ઘણું તો સફાઈમાં એટલું પરફેક્ટ તો બીજા દ્વારા કરાવીએ એટલે ના થઈ શકે. તો આપણે એમાં 99% તો આપણે ના જ જઈ શકીએ. તો એના માટે આ ઓપ્શન અમને બેસ્ટ લાગે છે કે લોકોને વ્યવસ્થિત ને ચોખ્ખું મળે અને પ્રદૂષણ રીતે બી થોડું સારું રહે. રાઈટ. એટલે એક એવું સુંદર મજાની જગ્યા કે જ્યાં હાઇજીનનું ધ્યાન રાખવામાં આવે છે, સ્પેશિયલી યુનિક રીતે લોકોને પીરસવામાં આવે છે. અને મારે અલગ અલગ તમારા જે મેનુ છે એના વિશે વાત કરવી છે. અલગ અલગ જે મેનુ છે એના વિશે થોડું અમને કહો. હા, મેનુ જે અમારું છે ને એ રીતનું છે ને કે કોઈ પણ સામાન્ય માણસ રોટલી શાકથી પણ લઈ, અને અમારે અહીંયા મોસ્ટ ઓફલી ફેમિલી પણ વધારે જમવા આવે છે. બાકી આ ટાઈપની જગ્યા હોય તો કોઈ મોસ્ટ ઓફલી ફેમિલી ટાળતી હોય. એ લોકો મીન્સ કે મેં તમને કીધું એમ સામે હોટલ રહી એ ટાઈપની હોટલોમાં જવાનું પસંદ કરતા હોય લોકો. બટ અમારો પ્લસ પોઈન્ટ છે કે અમારે ફેમિલી પણ અહીંયા બહુ જ વધારે આવે છે. એટલે મોસ્ટ ઓફલી ફેમિલી બી આવે ને તો અમારી 120ની ડીશ છે ને તો એની અંદર સીવીડ છે, ફરસાણ છે, એમને ટોટલી ફૂલ ડીશ પણ મળી શકે. અને મેં જેમ કીધું એમ સ્ટુડન્ટ છે કે કોઈ અહીંયા અમારે મોસ્ટ ઓફલી એવા લોકો બી આવે છે જેના છોકરાઓ યુએસ ગયેલા છે, તો મા બાપ એકલા છે, તો એને પણ પોસાય. તો મિનિમમ કેટલા રૂપિયામાં આપણે ત્યાં નાસ્તો કે જમવાનું મળે છે? મિનિમમ આપણા નાસ્તા છે ને બધા મોસ્ટ ઓફલી 50થી ઉપર તો કોઈ નાસ્તા લગભગ નહીં હોય. મિનિમમ કેટલાનું મળે? મિનિમમ 65થી 70 નાસ્તાનું, અને જમવાનું છે આપણું 120-130 સુધીમાં. એ તો મેક્સિમમ જેવું. મિનિમમ એટલે ઓછામાં ઓછું છે આપણે કેટલામાં મળે? ઓછામાં ઓછું આપણું અત્યારે 39 વાળી ડીશ છે. યસ. એટલે અને આમાં કેવું છે ક્યારેક ભાવમાં અત્યારે ટામેટાના ભાવ ધારો કે 100 રૂપિયા કિલો છે તો ક્યારેક ભાવમાં ઉપર નીચે અમારું થતું રહે છે. પણ અમે ઉપર 2 રૂપિયા ક્યારેક વધારે લઈએ, ક્યારેક ઓછા કરી દઈએ, પણ વસ્તુ સારી આપીએ. એટલે એવું કહી શકાય કે 39 રૂપિયાથી શરૂઆત કરીને મેક્સિમમ 120 રૂપિયા સુધી મળીએ એવી તમને બધી જ વસ્તુ મળી જાય છે. ફેમિલી સાથે તમે એન્જોય કરી શકો આ જગ્યાએ. અને સારી વાત તો એ છે કે હાઇજીનની સાથે સાથે પ્રદૂષણ ના ફેલાય એ માટે જે મુજબ પાંદડાનો જે છે, વાટકાનો છે, ડીશનો છે એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે તમે ક્યારેક જો આ રોડ પર નીકળો અને ભૂખ લાગી હોય તો આશ્રમ રોડ પર કસ્તુરબા કેફે છે એની એકવાર મુલાકાત લેજો. અને તમને કેવું લાગે છે પછી અમને ચોક્કસ કહેજો. થેન્ક યુ અમારી સાથે જોડવા માટે. ઓલ ધ વેરી બેસ્ટ કે તમારી આ જગ્યા છે એ વધુ લોકો સુધી પહોંચે, વધુ લોકો છે એનો સ્વાદ મળે ને એન્જોય કરે. થેન્ક યુ.